ખેડૂત મિત્રો, ભાઈ ભાગની વેચણી કરાવતા પહેલા આ ખાસ મહત્વના 5 નિયમ છે તે જાણી લેજો। તમારી ખેતીની જમીનના ખાતા નોખા એટલે કે ભાઈ ભાગ વેચણી કરાવતી વખતે દોસ્તો આ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપશો ને જણાવું દોસ્તો। તો સૌથી પહેલા આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલો મહત્વનો નિયમ આપસોની સામે આવી રહ્યો છે કે એક જ જમીનમાંથી ભાગો પાડવા। તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે કોઈ એક ખેતીની જમીન છે તેમાંથી આપ ભાગ પાડીને પોતાના ખાતાની અલગ જમીન પોતાના ખાતે ચડાવો છો તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે ભાગ પાડ્યા બાદ વધારેમાં વધારે તમારા ખાતે 2.5 વીઘા જમીન દાખલ થવી જોઈએ। જો ગામમાં નાના વીઘા હોય તો અને મોટા વીઘા હોય તો આપે 2 વીઘા જમીન દાખલ થવી જોઈએ। જો તેનાથી થોડી પણ ઓછી જમીન કરી તો ટુકડા ધારાનો ભંગ થશે અને આપનું કામ છે તે બગડશે। તેમજ 5 વીઘાથી જમીન ઓછી હોય તો ભાગ પાડતા સમયે 5 વીઘાથી ઓછાનો કટકો થતો હોય તો તેમાં આપણે ફરજિયાત રીતે કૂવો કે રિંગદાર છે તે દર્શાવવો પડશે, એટલે કે દાખલ કરવો પડશે। દોસ્તો આ સૌથી પહેલી મહત્વપૂર્ણ માહિતી છે કે તમે ભાગ પાડો ત્યારે જમીન છે તે ઓછી થવી જોઈએ નહીં। જેવો કે મેં ક્રાઇટેરિયા જણાવ્યું, 16 ગુઠાનો 1 વીઘો થતા હોય તો આપણે 2.5 વીઘા ઓછામાં ઓછી જમીન દાખલ થવી જોઈએ। અને મોટા વીઘા એટલે કે ગાયકવાડી 24 ગુઠાનો 1 વીઘો થતો હોય તો આપણે શું કરવાનું છે, 2 વીઘા જમીન વધારેમાં વધારે તમારા ખાતે દાખલ થવી જોઈએ। ત્યારબાદનો બીજો મહત્વનો નિયમ આપસોની સામે આવી રહ્યો છે દોસ્તો કે ભાઈ ભાગ વેચણી કરવા માટે એક ભાઈ ના પાડે છે। હવે દોસ્તો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે। આપસોને કોઈ પણ વ્યક્તિ આ બાબતની માહિતી નહીં આપી હોય તો ખેડૂત મિત્રો, જો આપની ખેતીની જમીન સંયુક્ત નામે છે અને આપને પોતાના હિસ્સાની ખેતીની જમીન તમારા એકલાના ખાતે ચડાવી છે અને તેમાં એક ભાઈ અલગ ખાતા કરવાની ના પાડે છે, એટલે કે તમે બધા ભાઈઓની સહી જોઈએ તો એક ભાઈ છે તે સહી કરવાની ના પાડે છે, તો આવા સંજોગોમાં તમારે શું કરવું દોસ્તો, તો તમે કોર્ટમાં જઈને પાર્ટેશનનો દાવો છે તે દાખલ કરી શકો છો કોર્ટમાં, જેથી કોર્ટ દ્વારા હુકમ કરીને આપને પોતાના હિસ્સાની ખેતીની જમીનનું ખાતું છે તે અલગ પાડી આપવામાં આવશે। તો દોસ્તો આ માહિતી પણ તમારે ખૂબ કામની છે કે કોઈ એક ભાઈ આનાકાની કરે તો તમારે શું કરવું, તમારા પોતાના હિસ્સાની જમીન તમારે એકલાના ખાતા ચડાવવા માટે તેના વિશેની મહત્વની માહિતી આની અંદર દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ દોસ્તો ત્રીજો અને મહત્વનો નિયમ આપસોની સામે આવી રહ્યો છે જમીન માપણી વિશેનો। તો ખેડૂત મિત્રો, જો આપના ખાતે નોખા પાડવા હોય તો આપે સૌથી પહેલાં તો જમીનની સરકારી માપણી કરાવી લેવી જોઈએ, કારણ કે જરૂરી નથી કે 7/12માં જે માપ દર્શાવવામાં આવ્યું છે તે મુજબ જ તમારો કબજો હશે। તેથી ખાતા નોખા કરાવતા પહેલાં ખાસ કરીને તમારી જમીન માપણી કરાવી લેવી જોઈએ। જો જમીન માપણી હશે તો તમારે 2-3 બેનિફિટ રહેશે, તમને ખબર પણ પડી જશે કે ખરેખર તમારે કબજો કેટલાનો છે। ત્યારબાદ બંને ભાઈઓને સરખે સરખા હિસ્સાની જમીન છે તે મળવી જોઈએ, જેથી જમીન માપણી કરાવેલી હશે તો તમને પણ ખબર પડી શકશે કે બંને ભાઈઓના ખાતે કેટલા જમીન એક્ઝેક્ટ આવેલી છે, કેટલા ગુઠા કેટલા વીઘા આવેલી છે। તેથી જમીન માપણી છે તે આપણે સૌથી પહેલાં કરાવી લેવી જોઈએ ભાઈ ભાગ વેચણી કરાવતા પહેલાં। ત્યારબાદનો દોસ્તો ચોથો અને મહત્વનો નિયમ આપસોની સામે આવી રહ્યો છે। આ નિયમ વિશે પણ આપસોને કોઈએ નહીં જણાવ્યું હોય તો ચોથો મહત્વનો નિયમ છે કે ભાઈ ભાગનો કરાર। દોસ્તો જો આપના કોઈ સંયુક્ત હક્કો કૂવામાં, વાડી પૈયામાં, એકબીજાની જમીનમાં આવવા જવાના રસ્તાના, ઓરડીના, તો આવી બાબતો છે તે તમે સોગંદનામામાં દર્શાવી શકીએ નહીં, એટલે કે જે ભાઈ ભાગ વેચણીનું તમારે મામલતદારમાં સોગંદનામું આપવાનું હોય તે સોગંદનામામાં તમે આવી બાબતો છે તે દર્શાવી શકો નહીં। તેથી આપે અલગથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ બાબતનો નોટરી કરાર છે તે કરાવવો જોઈએ, જેથી ભવિષ્યમાં આપના વારસદારોને પણ તકલીફ ના પડે અને બંને ભાઈઓને પણ કંઈ તકલીફ ના પડે। તેથી આવી બાબતો છે તે તમારે ભાઈ ભાગના કરાર ઉપર કરાવવી જોઈએ। તો આ ચોથો મહત્વનો નિયમ થઈ ગયો દોસ્તો। તો હવે પાંચમો અને છેલ્લો નિયમ આપસોની સામે આવી રહ્યો છે કે જમીન ઉપર બોજા વિશેનો। દોસ્તો આપને ખબર જ હશે કે ભાઈ ભાગ વેચણી કરાવતા પહેલાં અથવા તો અન્ય કોઈ પણ ખેતીની જમીનની કામગીરી કરાવતા પહેલાં તમારે જમીન ઉપર બોજો લીધેલો હોય તો તે ક્લિયર કરાવવો પડે, પરંતુ આપને એ વાતની ખબર નહીં હોય દોસ્તો કે ભાઈ ભાગ વેચણીનું કામ ચાલુ હોય અથવા તો અન્ય ખેતીવાડીના કામો ચાલુ હોય ત્યારે પણ તમારે ચાલુ કામે જમીન ઉપર બોજો ઉપાડવાનો નથી, નહીં તો તમારી નોંધ છે તે નામંજૂર થઈ જશે અને ત્યારબાદ તમારે અપીલની ને તે તમામ કામગીરી છે તે લાંબી થઈ જશે। તેથી તમારે શું ધ્યાન રાખવાનું છે દોસ્તો કે ચાલુ કામે પણ તમારે બોજો ઉપાડવાનો નથી। તો આ ખાસ બાબતોનું તમારે દોસ્તો ભાઈ ભાગ વેચણી કરાવતા પહેલાં ધ્યાન રાખવાનું છે। જો આમાંથી એક બાબત પણ તમે મિસ કરી જશો તો તમારે મોટું નુકસાન થઈ શકે તેમ છે। તો દોસ્તો
આશા કરું છું કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.